प्राणपति प्रागट्य कारण कांक कहूं मति मंद हरसूर विधाता नव लहे साक्षात ब्रह्मानंद। श्री वल्लभना प्रागट्यનું કારણ હું કહેવા માંગુ, હું તો એ સાગરની બૂંદ છું અને સાગરની બૂંદ વિચાર કરે કે આખા સાગરનું વર્ણન કરવા જવું સમર્થ છે. હું તો એક વટવૃક્ષનું એક પાન છું અને ઘટાદાર વટવૃક્ષનું એક પાન આખા વૃક્ષને ઓળખવા જાય જેમ એના માટે અસંભવ લાગે એમ હું તો સાધારણ જીવ છું. તો શ્રી વલ્લભના પ્રાગટ્યનું કારણનું વર્ણન હું કેવી રીતે કરું? प्राणपति प्रागट्य कारण कांक कहूं मति मंद हरसूर विधाता नव लहे साक्षात ब्रह्मानंद. કારણ કે પ્રભુના પ્રાગટ્યનું કારણ તો પ્રભુ જ જાણી શકે. જ્યારે પ્રભુ પણ અવતાર ધારણ કરે, ચાહે લોકો કહેતા હોય કે પધારીને પ્રભુએ દૈત્યોને માર્યા, દૈત્યોનો વધ કર્યો, પણ પ્રભુ કોઈ દૈત્યોને મારવા માટે પ્રાગટ્ય લેતા નથી. પ્રભુ તો માત્ર અને માત્ર પોતાના નિજજનોના મનોરથ પૂર્ણ કરવા માટે જ પ્રાગટ્ય લે છે. તો આપણને લાગે કે આ પ્રાગટ્ય લે છે તો શા માટે લે છે? આપ તો દરેકના હૃદયમાં બિરાજમાન છે, તો હૃદયમાં બિરાજેલા આપ બધાના મનોરથ પૂરા ન કરી શકે કે આપે પ્રગટવું પડે, આપે પધારવું પડે? તો કહ્યું કે જેમ કાષ્ટની અંદર અગ્નિ રહેલો હોય, પણ અંદર રહેલો અગ્નિ કાષ્ટને બાળી શકતો નથી, પણ જ્યારે બહારથી એમાં અગ્નિનો પ્રવિષ્ટ કરવામાં આવે તો અંદર રહેલો અગ્નિ પ્રજ્વલિત બને અને પછી એ કાષ્ટને બાળે. એમ આપણી અંદર તો એ પ્રભુ છે, પણ એ જ પ્રભુ જ્યારે પૂર્ણ સાકાર સ્વરૂપે સામે પધારે અને આપણા નેત્રો દ્વારા જ્યારે હૃદયમાં પધારે, આપણા કર્ણ દ્વારા જ્યારે હૃદયમાં પધારે, ત્યારે આપણા મનોરથ પૂર્ણ કરે અને ત્યારે આપણને એ ભગવદ અનુભૂતિ થાય. એ જ વાત અહીંયા કરી માટે કહ્યું પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતિ મંદ હરસૂર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ. એ શ્રી પ્રભુના શ્રી વલ્લભના પ્રાગટ્યનું કારણ કોણ જાણી શકે? પ્રાચીન એક હસ્તલિખિત ગ્રંથ છે જેમાં શ્રી મહાપ્રભુજીનું એક પ્રાગટ્યનું કારણ એ પણ બતાવ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ પ્રાગટ્ય લીધું અને જે ઉદ્દેશને લઈને પ્રભુએ પ્રાગટ્ય લીધું હતું, તો ઠાકોરજીએ બ્રજમાં પ્રાગટ્ય તો લીધું, પણ જેના માટે આપે પ્રાગટ્ય લીધું એવા 84 કાર્ય કરવાના આપના બાકી રહી ગયા. એવા કુલ 84 કાર્ય છે. એવા 84 કાર્ય ઠાકોરજીના કરવાના બાકી રહી ગયા અને બાકી રહેલા 84 કાર્ય કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. એક બે કારણનું દર્શન આપણે કરીએ તો જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈને પ્રભુની પાસે ગઈ અને પાસે ગઈને પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, આપ મારા તાપનું શમન કરો. પ્રભુ કે તાપનું શમન કેમ થશે? બોલે આપના શ્રી ચરણારવિંદ મારા ઉપર પધરાવો. અને પૃથ્વીના તાપનું શમન કરવા માટે ભગવાને વ્રજમાં પ્રાગટ્ય લીધું, પણ ખુલ્લા ચરણારવિંદથી માત્ર વ્રજમાં જ પધાર્યા. ખાલી ખુલ્લા ચરણારવિંદથી ખાલી વ્રજમાં પધાર્યા એ પૃથ્વીને પાછો તાપ થયો. હે પ્રભુ, મારું તો આખા વિપ્રયોગને કારણે આખું શિયંગ તપી રહ્યું છે, પણ વ્રજ તો મારું મુખ છે, વૃંદાવન મારું ભાલ છે, માત્ર આપે એમાં ચરણ પધરાયા, મારા બાકીના અંગોનું શું? એ કાર્ય પ્રભુનું બાકી રહ્યું અને એ કાર્ય પૂર્ણ કરવા માટે શ્રી વલ્લભ પધાર્યા અને ખુલ્લા ચરણારવિંદથી આખા ભારત વર્ષની 3 વાર પરિક્રમા કરી અને પૃથ્વીનો મનોરથ પૂર્ણ કર્યો. બીજું કાર્ય એક જોઈએ તો આપણે અક્રૂરજીનો ઉદ્ધાર બાકી હતો. એટલે કેમ? અક્રૂરજી જેવા પ્રભુના પરમ ભક્ત કે જે પ્રભુને વ્રજમાંથી પધરાવીને મથુરા લાવ્યા અને જેની અંદર એટલું સામર્થ્ય કે પ્રભુને પધરાવીને લાવી શક્યા, પણ અક્રૂરજી જેવા પરમ ભક્તનું મન પણ પેલા સમંતક મણીમાં ગયું. જ્યાં સમંતક મણીમાં ગયું તો પ્રભુએ કહ્યું કે પથ્થરમાં મન ગયું તો પથ્થર થશો. અને અક્રૂરજીનો ઉદ્ધાર પણ બાકી હતો અને એ ઉદ્ધાર પાછો કરવા માટે શ્રી વલ્લભ પ્રગટ્યા. અને જ્યારે મહાપ્રભુજી વ્યાસ આશ્રમમાં પધારતા હતા ત્યારે એક મોટી શિલા ગબડતી આવી અને એ શિલા યુગોથી ત્યાં હતી, પ્રતીક્ષા કરતી હતી. પણ જ્યારે વલ્લભના દર્શન કર્યા અને વલ્લભના દર્શન કરતા જ શિલા ગબડી અને વલ્લભે દૃષ્ટિ કરી, ઓળખ્યા, પોતે તો આગળ પધાર્યા. આનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય મારા ભક્તોમાં પણ છે, મારા ભગવદીઓમાં પણ છે. અને શિલા બીજું કોઈ નહીં, એ સ્વયં અક્રૂરજી હતા. એ શિલા બીજું કોઈ નહીં પણ સ્વયં અક્રૂરજી હતા કે જ્યારે કૃષ્ણાવતારની અંદર તો અપરાધ થયો એ વખતે એમનો ઉદ્ધાર ન થયો.
યુગોથી પ્રતીક્ષા કરતા હતા શિલાના રૂપે. પથ્થરમાં મન ગયું, પથ્થર થયા. યુગોથી પ્રતીક્ષા કરતા હતા કે ક્યારે પુનઃ પ્રભુ પધારે, ક્યારે પુનઃ પ્રભુ પધારે અને એમની ચરણ ધૂળીથી મારો ઉદ્ધાર થાય. અને જ્યારે વ્યાસજીના આશ્રમમાં પધારતા વલ્લભના દર્શન કર્યા, અક્રૂરજી ઓળખી ગયા, આ તો એ જ છે જેનો અપરાધ મારાથી થયો હતો. તો આજે એમના ચરણ પકડીને હું મારા અપરાધોનું શમન કરું. એમ વલ્લભને જોતાની સાથે શિલા ગળવા લાગી અને મહાપ્રભુજી જાણી ગયા, આ તો એ ભક્ત છે જેનું મન પથ્થરમાં ગયું હતું. માટે આનું ઉદ્ધારનું સામર્થ્ય મારા ભગવતી જનોમાં પણ છે. પોતે આગળ પધાર્યા અને કૃષ્ણાસ મેઘાને 3 દિવસ સુધી શિલાને રોકી રાખી અને સત્વ, રજ, તમ ત્રણેય ગુણોમાંથી મુક્ત કરી અને અક્રૂરજીનો ઉદ્ધાર કર્યો. કુલ એવા 84 કાર્ય બાકી હતા અને બાકી રહેલા 84 કાર્ય કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય લીધું અને પ્રાગટ્ય લઈને એ શેષ પ્રભુના કાર્ય આપે પૂર્ણ કર્યા. માટે તો અહીંયા ગોપાલદાસજી સંતાડે છે કે પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતિ મંદ. જગતના બીજા લૌકિક રહેલા કાર્ય કરવા આવતા હોય તો વર્ણન કરી શકાય, પણ પ્રભુના જે પૂર્ણ છે એના બાકી રહેલા કાર્ય પૂર્ણ કરવા જે આવતું હોય એનું વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં ક્યાંથી હોય. માટે તો અહીંયા ગોપાલદાસજી કહી રહ્યા છે, શ્રી વલ્લભના માટે શબ્દનો ઉપયોગ કર્યો પ્રાણપતિ. બોલે કેમ? પતિ એને કહેવાય કે જે રક્ષણ કરે, જે દેહનું રક્ષણ કરે એ સાધારણ પતિ, પણ જે આત્માનું રક્ષણ કરે અને જેનો એ અંશ છે એની સાથે જોડી આપે એ પ્રાણપતિ. અને શ્રી વલ્લભ કેવા છે કે જે આપણા પ્રાણોનું પોષણ કરે, આપણા પ્રાણોનું રક્ષણ કરે. માટે કહ્યું પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતિ મંદ, હરસૂર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ. એ તો સાક્ષાત બ્રહ્માનંદ છે અને એનો પાર મોટા મોટા દેવતાઓ પણ પામી ન શકે કે આપ કેમ પ્રગટ્યા. તો પછી હું આ મતિમંદ કેવી રીતે આપના પ્રાગટ્યનું વર્ણન કરી શકું? કારણ કે આપ તો પૂર્ણ છો, હું અપૂર્ણ છું. આપ તો બ્રહ્મ છો, હું જીવ છું. અને જીવ પ્રભુ આપના પ્રાગટ્યનો હેતુ શું જાણી શકે? કારણ કે જ્યારે આપ પ્રાગટ્ય લેતા હો તો આપની અંદર તો અનેક જીવોના મનોરથ પૂરા કરવાનો સંકલ્પ હોય અને આપના મનમાં શું છે એ આપના સિવાય કોઈ જાણી ન શકે. તો આપના પ્રાગટ્યનો મૂળ હેતુ હું કેવી રીતે વર્ણિત કરું? પણ આપ તો પ્રાણપતિ છો અને વલ્લભનો એક સ્વભાવ હું જાણું. એવા પ્રાણપતિ છે કે જે એમના શરણે જાય એના આત્માનું પોષણ કરે અને જેની ટેક પણ એવી છે કે જે એનો એકવાર હાથ પકડી શ્રીનાથજીને સોંપે એનો હાથ ક્યારે છોડે નહીં. કર ગ્રહી છાડે નહીં જિનકી એસી ટેક. એવા શ્રી વલ્લભ છે જે એકવાર જીવને પ્રભુને સોંપે એ જીવને ક્યારે પણ છોડે નહીં. અને હા, શ્રી વલ્લભ ગુરુ છે અને ગુરુ ઢીલ જરૂર આપે પણ ડોર ક્યારે તોડતા નથી. જ્યારે પતંગ ચડાવતા હોઈએ ત્યારે ઢીલ આપવી પડે અને ઢીલ પણ એટલા માટે આપવી પડે કે સ્થિર થાય. તો જ્યારે ગુરુ કૃપા કરે અને વલ્લભ પણ અનુગ્રહ કરે તો વલ્લભ ઢીલ આપે પણ ડોર ક્યારે કાપતા નથી. અને વલ્લભની કૃપામાં આ બે વસ્તુ ક્યારે નડતી નથી. એક તો વલ્લભની કૃપામાં દૂરી નથી અને વલ્લભની કૃપામાં દેરી નથી. આ બે વસ્તુ વલ્લભની કૃપામાં નથી. એક તો દૂરી અને બીજી દેરી. દૂરી એટલે આપણે વિચાર કરી આપણે અહીંયા છે ને વલ્લભ ક્યાં છે, વલ્લભ ક્યાં અનુભવ કરાવે, તો વલ્લભની કૃપામાં ક્યારે પણ દૂરી નથી અને વલ્લભની કૃપામાં દેરી પણ નથી, વાર પણ નથી. સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. અહીંયા સ્મરણ થયું અને આપણા દુષ્કૃતો ચાલ્યા ગયા. જેમ સૂર્યનો ઉદય થાય, કારણ કે વલ્લભ કોણ છે? ભક્તિ માર્ગાપ્ત માર્તંડ. અને ભક્તિ માર્ગનો સૂર્ય જ્યારે આવે તો અંધકારને ત્યાં રહેવાનું કોઈ સામર્થ્ય છે જ નહીં. કારણ કે સૂર્ય એ છે જેને ક્યારે અંધકાર જોયું જ નથી. કોઈ સૂર્યને અંધકારની વાત કરે, સૂર્ય પણ વિચાર કરે અંધકાર શું હોય? કારણ કે જ્યાં સૂર્ય છે ત્યાં અંધકાર રહી જ ન શકે. અને જ્યાં વલ્લભ રૂપી સૂર્યનો ઉદય થાય ત્યાં કોઈ પણ દૂષણો, કોઈ પણ બુરાઈઓ આપણી અંદર રહી જ ન શકે. એટલા માટે તો કહ્યું કેવા શ્રી વલ્લભના પ્રાગટ્યનું કારણ હું કેવી રીતે કહી શકું? હું તો મતિમંદ છું. અને આગળ કહે પણ એ પ્રાગટ્ય કોનું છે વલ્લભ સ્વરૂપે એ હું કહી શકું. એનું વર્ણન કરતા આગળ ત્રીજી તૂકની અંદર આ પંક્તિ 3 વાર રિપીટ એટલા માટે પણ કરાવું છું. ભગવદીની વાણી છે, વલ્લભની ગુરુની વાણી છે અને પ્રભુની વાણી છે. ક્યાંક કોઈનો સ્પર્શ મળી જાય, કદાચ ક્યારેક ભગવદીનો સ્પર્શ મળે, ક્યારેક વલ્લભનો સ્પર્શ મળે, ગુરુનો સ્પર્શ મળે, ક્યારેક પ્રભુનો સ્પર્શ મળી જાય. આદિ ભૌતિક પર ઉઠે
આધ્યાત્મિક બળ દૂર થાય અને આદિ દૈવિક બળ પ્રગટ થાય. કારણ કે દરેક પંક્તિની અંદર આ જેટલી પણ કડીઓ છે દરેકની અંદર ત્રણ ભાવ છે. આદિ ભૌતિક રીતે તો ખાલી આ શબ્દ છે અને શબ્દોનો અનુવાદ છે. આધ્યાત્મિક અર્થ પણ એનો છે અને આદિ દૈવિક અર્થ પણ છે. કારણ કે શબ્દો શું છે? શબ્દ પાત્ર છે અને એની અંદર ભરેલો રસ એ આદિ દૈવિક છે. જો ખાલી શબ્દોનો પરિચય થશે તો રસને પામી નહીં શકાય. પણ આ શબ્દરૂપી કળશો, આ શબ્દરૂપી પાત્રો જ્યારે આપણી ઉપર ઢોળાશે ત્યારે સાચા અર્થમાં આની અંદર ભરીને ભગવદીઓ જે રસ મોકલી રહ્યા છે એ રસનો આત્મસાત આપણે કરી શકીશું. અહીંયા એ જ કહે છે કે આ વલ્લભનું પ્રાગટ્ય શું છે? શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર. એક તરફ ચંદ્રમા સ્વરૂપ અને એક તરફ અગ્નિ તે અવતાર. એક તરફ શીતલતા પણ આપે અને એક તરફ તાપનું દાન પણ કરે. અને વલ્લભ કેવા છે? શ્રી વૃંદાવન ચંદ મુખ. વૃંદાવન ચંદ એટલે જે પ્રભુએ રાસ કર્યો અને રાસ કરતા કરતા જે સુખ ગોપીજનોને આપ્યું અને એમના જ મુખારવિંદનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજી. અને અગ્નિ તે અવતાર. આપ અગ્નિ સ્વરૂપ પણ છો અને આપ પ્રગટ્યા શાના માટે? આપનું સ્વરૂપ કેવું છે? જો વૃંદાવન મુખ એટલે ઠાકોરજીનું મુખારવિંદ પણ થાય. અને જીવનલાલજી મહારાજ અર્થ કરે છે કે વૃંદ એટલે ગોપીજનોનો સમૂહ અને કહેવાય ગોપીજનોના સમૂહની વચ્ચે એમના અવન એટલે એમની આદિપતિ અને ગોપીજનોના આદિપતિ એટલે કે સ્વામિનીજી અને એમનું મુખારવિંદ પણ. ઠાકોરજીનું મુખારવિંદ પણ અને સ્વામિનીજીનું પણ મુખારવિંદ. અને ઠાકોરજીનું અને સ્વામિનીજીનું બંનેનું મુખારવિંદ એટલે શું? સૌંદર્યમ નિજરતગતમ પ્રગટિતમ ત્રિગુણ ભાવાત્મકમ. મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? સૌંદર્યમ નિજરતગતમ પ્રગટિતમ. વલ્લભના સ્વરૂપને જાણવું હોય તો આ પદની અંદર બહુ જ સમજાયું છે. બોલે રસશાસ્ત્રની અંદર ઉત્તમ નાયક ઉત્તમ નાયિકા કોને કહેવાય? ઉત્તમ નાયક એટલે આપણા પ્રભુ અને ઉત્તમ નાયિકા એટલે કે સ્વામિનીજી. અને રસશાસ્ત્રમાં ઉત્તમ નાયક કોને કહેવાય? કે ચાહે એ નાયક છે પણ જેની અંદર ગૂઢ સ્ત્રી ભાવ પણ બિરાજતો હોય એને ઉત્તમ નાયક કહેવાય. અને ઉત્તમ નાયિકા કોને કહેવાય? કે જે સ્ત્રી સ્વરૂપે તો છે પણ જેની અંદર ગૂઢ પુંભાવ પણ બિરાજતો હોય. એટલે કેમ? જો નાયકની અંદર ગૂઢ સ્ત્રી ભાવ નહીં હોય તો એ પ્રેમની કોમલતાનો અનુભવ નહીં કરી શકે. અને નાયિકાની અંદર જો ગૂઢ પુંભાવ નહીં હોય તો પ્રેમની એક એક અવસ્થામાં જ્યારે વિરહ પ્રગાઢ વિરહ આવશે તે પોતાના દેહને ટકાવી નહીં શકે. પુંભાવ હશે તે પ્રગાઢ વિરહની અંદર પણ એ પોતાના દેહને ટકાવી શકશે. એવા ઉત્તમ નાયક કોણ છે? તો આપણા પ્રભુ. એવા ઉત્તમ નાયિકા કોણ છે? તો બોલે સ્વામિનીજી. અને કહેવાય જ્યારે બંનેને એકબીજાનો વિપ્રયોગ થયો અને જ્યારે બંને એકબીજાની પાસે આવ્યા તો સ્વામીજી વિચાર કર્યું કે આ પ્રભુ તો સ્વયં સામે પધાર્યા છે તો પછી મારી અંદર જે પુંભાવ છે એને હું બહાર પ્રગટ કરું તો પ્રભુનો અનુભવ મને થશે. માટે જ્યારે પ્રભુ સ્વામીજીની પાસે પધાર્યા તો સ્વામીજીના હૃદયમાં રહેલો એ પુંભાવ સ્વામીજીએ બહાર પ્રગટ કર્યો. અને જ્યારે પ્રભુ પધાર્યા તો પ્રભુના હૃદયમાં જે સ્ત્રી ભાવ હતો એ સ્ત્રી ભાવ પણ પ્રભુએ બહાર પ્રગટ કર્યો. તો સ્વામીજીના હૃદયનો પુંભાવ અને ઠાકોરજીના હૃદયનો સ્ત્રી ભાવ એ બંને મળ્યા અને એમાં જ્યારે પ્રભુના મુખારવિંદનો પ્રવેશ થયો અને એ ત્રીજા સ્વરૂપે પ્રભુની પ્રત્યેક લીલાના દર્શન અને અનુભવ કર્યો અને આ ત્રીજું જે સ્વરૂપ પ્રગટ થયું એ જ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ.